હું સુખી થવા માટે દુઃખી થયો. બહુ જ સાચી વાત છે. નાનપણથી કુટુંબ, સંબંધીઓ, મિત્રો, શાળાઓ, શિક્ષકો, કોલેજો, પ્રોફેસરો, સમાજ, મોટિવેટ સ્પીકરો, આ બધા જ આપણને એક વાત સમજાવે છે, તારે સુખી થવું જોઈએ. આવી રીતે થોડી જીવાય. જો પેલા લોકો જો બસ આટલી જ હવા ભરવાની જરૂર હતી. હવે ફુગ્ગો ઉડ્યો આકાશમાં, દિશા ખબર નથી. પવન આમ લપડાક મારે, પવન આમ લપડાક મારે ને દિશા બદલી નાખે. આપણે દોડ્યા, આપણે સુખ એટલે શું એ ખબર નહોતી. મને 1 કરોડની ગાડી જોઈએ, સમાજને બતાવી દઉં. મને બ્રાન્ડેડ મોબાઈલ, બ્રાન્ડેડ કપડા, બ્રાન્ડેડ શૂઝ, બધું જ બ્રાન્ડેડ ઘરમાં વસાવવું છે. મને 2 નહીં, મને 4, મને 5 બેડરૂમ વાળું ઘર જોઈએ. અને એ પણ ગમે તે વિસ્તારમાં થોડી રહેવાય. કેટલી બધી હવા ભરી આપણી અંદર. આપણને ખબર પડી કે હું આ બધું હોય તો જ સુખી થઈ શકું. સુખની પાછળ દોડ્યા અને દુઃખ લઈને આવ્યા. ચપટી સુખ લેવા ગયા અને ટોપલા ભરીને દુઃખ લઈને આવ્યા. 50 લાખ નો બેડરૂમ, અને એમાં ઊંઘ નથી આવતી. ગોળીઓ લેવી પડે છે ઊંઘવાની, અથવા હાઈવે ઉપર રાત્રે જઈને બેસી રહેવું પડે છે. રૂપિયાનો ઢગલો છે. પણ ડાઇનિંગ ટેબલ ઉપરની વસ્તુઓ ખવાશે નહીં, કેમ કે એ શુગરને અસર કરે છે. એ બ્લડ પ્રેશર વધારી દેશે. શું કરશો આ પૈસાનું? નથી ખાવા દેતો, નથી સુવા દેતો આ પૈસો, નથી દોડીને ગિરનાર કે ચોટીલાના પગથિયા ચડવા દેતો. હાંફી જઈએ છે આપણે. નથી મા બાપના ચહેરાઓની કરચલીઓ દૂર કરવાનો સમય આપણી પાસે. નથી સતત કશું કયા કરતી પત્નીની આંખમાં શું છે એ જોવાનો સમય. નથી દીકરા દીકરીઓના સ્વપ્ન કયા છે એ પૂછવાનું, વાત કરવાનું. ક્યાં છે સમય? સુખી થઈ ગયા ને? ગાડીઓમાં ફરતા ને વિમાનોમાં ઉડતા થઈ ગયા. 5 બેડરૂમનું એક નહીં, 5 મકાન થઈ ગયા. લાખો અને કરોડો રૂપિયા તમારી આંગળીના ટેરવે થઈ ગયા. પણ હાથમાંથી જિંદગી સરકી ગઈ કે ના સરકી ગઈ?
એટલે કહું છું, સુખ લેવા નીકળ્યા હતા અને દુઃખ લઈને આવ્યા